સર, ડોક્ટરે અમને ગર્ભાશયના મુખ પર દૂરબીનથી ટાંકા રહેવાનું કીધું છે. એ છે શું? અને અમારી ભાષામાં અમે લેપ્રોસ્કોપિક ઓસ ટાઇટનિંગ કાં તો લેપ્રોસ્કોપિક સર્વાઇકલ ઇન્સર્કલાજ કહીએ, કે જેમાં અમે દૂરબીનથી ગર્ભાશયના મુખ પાસે ટાંકા લઈને ગર્ભાશયનું મુખ ફીટ બંધ કરી દઈએ, જેથી અધૂરા મહિને કશું ઓર ના થાય. સર, આ ઓપરેશન ક્યારે કરવામાં આવે છે? આ ઓપરેશન કાં તો પ્રેગ્નન્સીના પહેલા 3-4 મહિનામાં અને કાં પછી પ્રેગ્નન્સી ના હોય ત્યારે પણ આપણાથી કરી શકાય છે. સર, આ પ્રોસિજર કરવાની કેવી રીતના હોય છે? હવે આ ઓપરેશન પહેલા તો કેમ કરતા હોઈએ કે જેમાં નીચેથી ગર્ભાશયના મુખ પર ટાંકા લેવા પછી પણ જો અધૂરા મહિને એકવાર કસુવાડ થઈ હોય કે 2 વાર કસુવાડ થઈ હોય અને નીચેના ગર્ભાશયના મુખ પર ટાંકા લીધેલા ફેલ થયા હોય, ત્યારે આપણે આ પ્રોસિજર કરતા હોઈએ છીએ, કે જેમાં કાં તો ચાલુ પ્રેગ્નન્સીમાં કાં તો 2 પ્રેગ્નન્સી વચ્ચે દૂરબીનથી ગર્ભાશયના મુખ અંદર જતા રહીએ દૂરબીનથી, અને મર્સલિન ટેપ નામનું જે મટીરિયલ આવે, સ્ટ્રોંગ હોય, નોન એબ્ઝોર્બેબલ હોય, એને ગર્ભાશયના મુખના સ્ટાર્ટિંગ પર જ ટાંકો મારી દઈએ છીએ, જેનાથી બાળક નીચે આવવાની કોઈ શક્યતા રહેતી નથી. આના રિઝલ્ટ ઓલમોસ્ટ 100% હોય છે. એટલે એવા કેસો કે જેના ગર્ભાશયના મુખ પર જ્યારે ટાંકા નીચેથી લીધા હોય અને તો પણ કસવોટ થઈ હોય અને બાળકને આપણે બચાવી ના શક્યા હોય, તો એવા કેસો માટે આ ટેકનિક જે છે આ બહુ જ ફાયદાકારક છે. સર, આનો અલ્ટરનેટિવ કોઈ મેથડ? જ્યારે પણ બાળક નીચે આવે તો આપણી પાસે 3 ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ હોય છે. એક કે આપણે પેશન્ટને આરામ કરાવીએ, બીજું કે ઇન્જેક્શન આવે છે કે જે દર વીક આપવાના હોય છે, જેને અમારી લેંગ્વેજમાં અમે હાઇડ્રોક્સી પ્રોજેસ્ટ્રોન કેપ્સ્યુલેટ કહેતા હોય છે, અને ત્રીજું હોય છે કે આપણે નીચેનાથી ટાંકા લઈ લઈએ. પણ નીચેના ટાંકા 15 થી 20% કેસમાં ફેલ થાય છે, કે જ્યારે એવા જ કેસમાં પછી નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં આ ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ થાય છે. પણ જો પેશન્ટ આ ટાંકા લેપ્રોસ્કોપિકલી ના લેવામાં માંગતું હોય તો નીચેથી પાછું ટાંકા લઈને આપણે કોશિશ કરી શકીએ છીએ. સર, આ ઓપરેશનમાં જોખમ કયા કયા હોય છે? હવે જ્યારે પણ આ પ્રશ્ન મને પૂછો તમે કે ભાઈ ઓપરેશનના કોમ્પ્લિકેશન, તો હું એવું જ કહીશ કે ભાઈ મેડિકલ સાયન્સમાં ઘણી બધી એડવાન્સીસ આવી ગઈ છે, એટલે ઓપરેશન્સ ઘણા હદ સુધી સેફ થઈ ગયા છે. તો પણ એક પ્રોસિજર છે, પ્રોસિજરના અમુક કોમ્પ્લિકેશન છે જે આપણે સમજવા જરૂરી છે. જેમ કે ઓપરેશન વખતે એનેસ્થેસિયા જે આપવામાં આવે, સપોઝ સ્પાઇનલ આપ્યું છે, કમરમાં સોય મારી છે, ડોઝ હાઈ જતો રહ્યો, પેશન્ટને આપણે ઇન્ટ્યુબેટ કરવું પડે, વેન્ટિલેશન પર રાખવું પડે. સપોઝ જીએ આપ્યું છે તો જીએના કોઈ ડરનું રિએક્શન આવી જાય તો પેશન્ટને ઓન ટેબલ કાર્ડિયક અરેસ્ટ આવી શકે છે. પેશન્ટને ઓન ટેબલ કોઈ નસ વસ પગમાં બાજી જાય અને પાછળથી એનું એ ક્લોટ ડિસેમ્બોલાઇઝ થાય તો એ પેશન્ટને ડીપ વેન થ્રોમ્બોસિસના કારણે એમ્બોલિઝમ પણ થઈ શકે છે. એટલે એવા કોમ્પ્લિકેશન એનેસ્થેસિયા થઈ શકે છે. બીજું આવે કે ભાઈ ઇન્ફેક્શન. ઓપરેશનમાં આપણે અંદર એક મેશ મૂકીએ છીએ કે જે ફોરેન બોડી છે, એમાં ઇન્ફેક્શન પકડે તો આપણે મેશ કાઢવી પણ પડે પાછી ઓપરેશન કરીને. લોંગ ટાઈમ એન્ટીબાયોટિકની પણ જરૂરત પડી શકે છે. ત્રીજું છે કે ભાઈ ઇન્જરી ટુ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સ. જ્યારે પણ દૂરબીનનું આપણે ઓપરેશન કરતા હોઈએ છીએ તો જ્યારે અમે પહેલું કટ મૂકીએ જે અમારું કેમેરા ઇન્સર્ટ અમે કરતા હોઈએ ને, એ બ્લાઇન્ડલી થતું હોય છે. એકવાર કેમેરા અંદર જતું રહે પછી મારી આંખો અંદર છે, પછી મને બધું દેખાય છે, પણ કેમેરા નાખવા માટે જે કટ છે ને એ બ્લાઇન્ડ કટ છે. એટલે એમાં ઇન્જરીના ચાન્સીસ હોય છે જે ગમે ત્યાં થઈ શકે છે. આંતરડા છે, અંદર નસો છે, એમાં એ હિટ થઈ શકે છે. એટલે એ કોમ્પ્લિકેશનથી આપણે સાચવવું જરૂરી છે. બીજું કે ઓપરેશન વખતે પેશાબ નળી, પેશાબની કોથળી, સંડાસની જગ્યા એ બધું નજીક જ હોય છે, એટલે એમને પણ ઈજા થઈ શકે છે, કે જે ઘણીવાર ઓપરેશન વખતે ખબર પણ ના પડે, ઓપરેશન પછી ખબર પડે એવું પણ થતું હોય છે. તો પાછું સેકન્ડ થર્ડ ઓપરેશનની જરૂરત પડે એવું પણ પોસિબલ થતું હોય છે. એના સિવાય આપણે વાત કરીએ તો બ્લીડિંગ એક્સેસિવ, એટલે ઓપરેશન વખતે અંદર યુટ્રાઇન આર્ટરી કે કોઈ બીજી વેસલની ઇન્જરી થઈ તો લોહી વધારે પડ્યું તો આપણે ઓપરેશન પછી લોહીના બાટલા ચડાવવા પડ્યા એવું પણ બની શકે છે. હવે તમે મને આ પ્રોસિજર સ્પેસિફિક રિસ્ક કહો તો આ પ્રોસિજર સ્પેસિફિક રિસ્ક કરતા આ પ્રોસિજરનું એક જ ડ્રોબેક છે. ડ્રોબેક આ છે કે એકવાર તમે આ પ્રોસિજર કરી નાખી એટલે પેશન્ટ પાસે નોર્મલનો કોઈ ઓપ્શન રહેતું નથી, કારણ કે આ દોરો પેટની અંદર છે તો તમે એને કાઢી નહીં શકો. જે ગર્ભાશયના મુખ પર ટાંકા નીચેથી લીધા હોય એમાં અમે જ્યારે 9 મહિના પૂરા થાય તો અમે ટાંકો કાપી દઈએ, જેથી કરીને બાળક પછી નોર્મલ ડિલિવરી થઈ શકે. પણ જ્યાં ટાંકા અમે દૂરબીનથી ઉપર લીધા હોય એ અમે ટાંકા પછી ખોલી શકીએ નહીં. એટલે પેશન્ટનું જો આ પ્રોસિજર કર્યું તો રિઝલ્ટ 100% છે, પણ સામે નુકસાન એ છે કે ડિલિવરી પણ નોર્મલી થતી નથી. તમારે ડિલિવરી માટે પણ સિઝર જ કરવું પડે. સિઝર કર્યા પછી આ ગાંઠ કે આ જે લીધું હોય ટાંકો એ અમે રહેવા દેતા હોઈએ છીએ, જેથી પેશન્ટને ફ્યુચરમાં બીજી કે ત્રીજી પ્રેગ્નન્સી પણ રાખવી હોય તો પાછું ટાંકો લેવાની જરૂરત નથી. આ એક જ વાર ટાંકો લીધો તો તમારે જેટલી પ્રેગ્નન્સી રાખવી હોય તમે આ ટાંકાથી રાખી શકો છો, અને નિયરિંગ 100% રિઝલ્ટ આવે છે. બટ એક જ ડ્રોબેક છે કે એમાં નોર્મલ ડિલિવરીનો ઓપ્શન નથી. એટલે જો બાળક તમારે પાડવું પણ હોય અને મહિના વધારે હોય તો પછી ઓપરેશન કરીને તમારે બાળક પાડવું પડે. ડિલિવરી પણ કરાવી હોય તો સિઝરથી જ થાય, નોર્મલ ના થઈ શકે. એટલે જ આ કેસ
કે આ ટાંકો અમે એવા જ પેશન્ટમાં લઈએ છીએ કે જેમાં ઓલરેડી 2-3 વાર બાળક પડી ગયા છે, નીચેથી ગર્ભાશયના ટાંકા લીધા છે અને ફેલ થયું છે, અને આજની તારીખમાં હવે આ ઇમ્પોર્ટન્ટ નથી પેશન્ટ માટે કે ડિલિવરી નોર્મલ થાય છે કે સિઝર થાય છે, એને બસ એના બાળક 9 મહિના પહોંચે એના માટે જ આપણે ફેસલો લેવો હોય તો આ રસ્તો એના માટે બહુ સારો છે. દરેક કેસમાં આ સર્જરી ઇન્ડિકેટેડ નથી, કારણ કે આનાથી નોર્મલ ડિલિવરીનો ઓપ્શન્સ કાયમ માટે બંધ થઈ જાય છે.